નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતની કારોબારી સિદ્ધપુર મુકામે યોજાઈ. ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તરની કારોબારીની બેઠક સિદ્ધપુર મુકામે સંસ્થાના પ્રમુખ શ્રી ઉર્વેશભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ કારોબારીની બેઠકમાં અયોધ્યા ખાતેના શ્રીરામ મંદિરના ભવ્ય કાર્યક્રમ અંગે ચર્ચા તેમજ સૂચનો કરવામાં આવ્યા. આગામી સમયમાં પરિષદના કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આગામી મહાઅભ્યાસ વર્ગ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં ભારત વિકાસ પરિષદની 17 ઉપરાંતની શાખાના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર સિદ્ધપુર મુકામે હાજરી આપી હતી. સિદ્ધપુર ખેરાલુના નવા એસટી રૂટ શરૂ કરવામાં બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે કોઈ બસ સુવિધા નથી. બપોરે 3 વાગે જતી ખેરાલુ બસને વડનગર સુધી લંબાવવામાં આવે તેમજ ઝડપથી નવા રૂટ શરૂ કરવામાં આવે. મૌલિક પટેલ, ભારતીય જનસેવા મંચ. મુસાફરોને છૂટકે ખાનગી વાહનોમાં મસ્ત મોટા ભાડા ચૂકવી જીવના જોખમે કરવી પડે છે સવારી. સિદ્ધપુરથી ખેરાલુ તરફ જવા માટે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે એક પણ એસટી બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સમય મુજબ સિદ્ધપુર ખેરાલુના નવા એસટી રૂટ શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. આ ઉપરાંત વડનગરથી સુરત જવા ટ્રેન પકડવા માટે પણ ખેરાલુ થઈ વડનગર સુધી એસટી બસ લંબાવવામાં આવે એવી ભારતીય જનસેવા મંચ સંગઠનના કન્વીનર મૌલિક પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે. સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા કહેવત ખૂબ જ પ્રચલિત છે. ત્યારે સિદ્ધપુર એ મહત્વના શહેરોને જોડતું કડીરૂપ શહેર છે. સિદ્ધપુર સાથે તેની ખાસ આસપાસ આવેલા પાટણ, વડગામ તેમજ ખેરાલુ રોડ પરના મહત્વના ગામડાઓમાંથી વેપારીઓ, મુસાફરો તેમજ વિદ્યાર્થીઓનો સતત ઘસારો રહેતો હોય છે. વળી સિદ્ધપુરમાં સસ્તું બજાર માનવામાં આવે છે, તેથી દૂર દૂરથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે. આ ઉપરાંત સિદ્ધપુર અને મહત્વનું કૃષિ પેદાશો અને શાકભાજી માટેનું કચ્છ બજાર છે, જેને લઈ ખેરાલુ, વડગામ અને પાટણના ખેડૂતો, વેપારીઓ અને ધંધાર્થી લોકોનો સતત ઘસારો રહે છે. ત્યારે સિદ્ધપુરથી પાટણ જવા માટે ઘણી બધી એસટી બસોનો રૂટ સુવિધાઓની ઉપલબ્ધ છે, પરંતુ સિદ્ધપુરથી ખેરાલુ તરફ જવા માટે બપોર પછી ખૂબ જ ઓછી એસટી બસની સુવિધાઓ હોવાને કારણે બપોરે પછી ખેરાલુ તરફના નવા એસટી રૂટ શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધપુરથી ખેરાલુ તરફ બપોરે 3 વાગ્યા પછી છેક 6 વાગે બીજી બસની સુવિધા ઉપલબ્ધ છે. આમ વચ્ચે 3 કલાક સુધી ખેરાલુ તરફ જવાની સીધી કોઈ બસ ન હોવાને કારણે મુસાફરોએ ના છૂટકે ખાનગી વાહનોમાં જવું પડે છે અને મસ્ત મોટા ભાડા ચૂકવવા પડે છે. વળી બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરથી સુરત તરફ જવા માટેની ટ્રેન વ્યવસ્થા શરૂ કરાઈ છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકો સુરત તરફ જવા માટે ટ્રેન સેવાનો મહત્તમ ઉપયોગ કરે છે. ત્યારે વડનગરથી સુરતની આ ટ્રેન પકડવા માટે સમયસર પહોંચી શકાય તે પ્રમાણે ખેરાલુ થઈ વડનગર સુધી એસટી રૂટ યોગ્ય સમય પ્રમાણે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. સિદ્ધપુર રોકડિયા હનુમાન મંદિરથી જય શ્રી રામના નાદ સાથે અક્ષત કળશ યાત્રા નીકળી. તમામના ઘરે અક્ષત અને શ્રીરામ ભગવાનનો ફોટો પહોંચે તે માટે આયોજન. સિદ્ધપુર નગરમાં રોકડિયા હનુમાન મંદિર ખાતે અયોધ્યાથી આવેલ અક્ષતનું પૂજન કરી અને સમગ્ર નગરના અલગ અલગ વિસ્તારના કળશ લોકોને અર્પણ કરાયા. સિદ્ધપુર લક્ષ્મી માર્કેટ ખાતે આવેલ પ્રમુખ પ્લાઝા કોમ્પ્લેક્સમાં શ્રી રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાધુ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શ્રી રામ ભગવાનની આરતી કરાઈ અને ત્યાંથી ઢોલ નગારા સાથે રોકડિયા હનુમાન મંદિરે જઈને અક્ષત કળશનું પૂજન કરી અને દરેકના ઘરે અક્ષત અને શ્રી રામ ભગવાનનો ફોટો પહોંચે તે માટે તમામ કાર્યક્રમો, જેમાં કળશ યાત્રા, અક્ષત યાત્રા સહિતના કાર્યક્રમો 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. અક્ષત યાત્રામાં એક નાની બાળકી માથા પર અક્ષત લઈ જોડાઈ હતી. સિદ્ધપુર નગરની કુલ 6 વસ્તીના અક્ષત કળશનું વિતરણ કરીને મંદિરોમાં શોભાયાત્રા દ્વારા કળશ નિજ મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. નગરની તાલુકાના 7 મંડળમાંથી વસ્તી સમિતિના મંડળ સમિતિઓ, નગર સમિતિ, ગ્રામ સમિતિ જોડાયા હતા. તેમજ પાટણ જિલ્લા મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદના રોહિત પંચોલી સંઘના આગેવાન રમેશભાઈ જોશી, મનુભાઈ પટેલ અને સંતો આ યાત્રામાં હાજર રહ્યા હતા. સોપરા ગામમાં અકસ્માત દિવસે ડમ્પર ચાલકનો ત્રાસ વધી રહ્યો છે. સોપરા ગામમાં રોડ પરથી આવી રહેલા ડમ્પર ચાલકે અકસ્માત થતા ગામમાં ચકચાર મચી ઉઠ્યો છે. ગામના રહીશો આવા ડમ્પર ચાલકોથી ખૂબ પરેશાન થઈ રહ્યા છે. ગામમાં આજે એક ડમ્પરે દુર્ઘટના સર્જી છે. રોડ પર જઈ રહ્યા ડમ્પરના ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં 3 ભેંસો કચડી નાખી મકાનને પણ નુકસાન થયું છે. આવા ગામમાં આ બનાવ બનતા જ રહીશો ભેગા થઈ ગયા હતા અને ડમ્પર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. રહીશોની માંગ છે કે આ ડમ્પર માલિકને કડકમાં કડક સજા કરવામાં આવે અને જે પણ નુકસાન થયું છે એની પૂરી ભરપાઈ કરવામાં આવે. પ્રખર રાજનેતા, ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત અને માર્ગ પથદર્શક, ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય અધ્યેય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ, જેને સુશાસન દિવસ તરીકે ઉજવણી પ્રસંગે સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટી મધ્યસ્થ કાર્યાલય ખાતે ભારતીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા.